નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. જે વિદ્યાર્થી નવા છે એના માટે જાણકારી. વિદ્યાર્થી મિત્રો, આપણે યુટ્યુબના ચેનલ ઉપર ડેલી કરંટ અફેર સાંજે 5 થી લઈને 6 વાગ્યાના ગાળામાં આવે છે, અને એપ્લિકેશનમાં તમે બપોરના ટાઈમે ત્યાં મેળવી શકો છો. એપ્લિકેશનની અંદર ફ્રી એક્સેસ છે, તો એમાં પણ તમે જોઈ શકો છો. ફ્રી લેક્ચર એ પ્રોવાઈડ કરેલા છે જીએસને, એ પણ તમે જોઈ શકો છો. આની અંદર ખાસ હું તમને એ જ માહિતી ચર્ચા કરું છું જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની હોય, અને જેની અંદર હું તમને બેઝિક કયા જીએસમાં કઈ રીતે પૂછાઈ શકે એની પણ હું તમારી સાથે ચર્ચા કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોટલી 4, 5 અને 6 જૂનનું કોમ્બિનેશનમાં ડિસ્કશન કરવાના છીએ. એમાં 4 જૂનની અગત્યની જે ન્યૂઝ છે એની આજે આપણે ચર્ચા કરશું. 5 જૂનમાં જે લોકસભા ઇલેક્શનની ટોટલ જે સીટ વિનિંગ છે એની જ માહિતી હતી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે કામની વસ્તુ છે એ છે વડાપ્રધાન કોણ બનશે અને વડાપ્રધાન બનવાના જોગવાઈ શું હોય. તો એ મેં ઓલરેડી આપણા પોલિટીના પોલિટી લેક્ચર પાર્ટ 5 એપ્લિકેશનમાં લેક્ચર અવેલેબલ છે. યુટ્યુબ ચેનલમાં પણ આપણું બંધારણ સિરીઝ અવેલેબલ છે. પાર્ટ 5 બંધારણનો પાર્ટ 5 એમાં સંઘ યુનિયન એની અંદર મેં આપેલી છે, અને એને જ લઈને વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યો છે, જેમાં મેં તમને બેઝિક જાણકારી આપી દીધી છે કઈ રીતે વડાપ્રધાન બનાય. અને બીજી એક 6 જૂનમાં એક અગત્યની ઇન્ફોર્મેશન છે, એ આપણે ન્યૂઝમાં આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ. ડેઈલી 5 થી 6 સાંજે કરંટ અફેર એનાલિસિસ તમને અવેલેબલ કરવામાં આવશે. પહેલી ન્યૂઝ જે છે એ છે ઇન્ટરનલ સિક્યુરિટીને લઈને. ઇન્ટરનલ સિક્યુરિટીનો એક મોસ્ટ એમ્પી જે ટોપિક છે એ છે ટેરરિઝમ અને મિલિટન્સી. ટેરરિઝમ અને મિલિટન્સીનું અગત્યનું જે એપિક સેન્ટર છે એ છે જમ્મુ એન્ડ કાશ્મીર. તો ત્યાં 2 ટેરર ઓર્ગેનાઇઝેશન છે. એક છે જૈશે મોહમ્મદ અને બીજું છે લશ્કરે તોયબા. તમે બિલ્ડિંગ જોઈ શકો છો. આ બિલ્ડિંગની અંદર લશ્કરે તોયબાના 2 કમાન્ડર ઇન ચીફ ને ઠાર કરી નાખવામાં આવ્યા છે. ઇન્ટરનલ સિક્યુરિટીમાં કઈ રીતે સિક્યુરિટી ફોર્સ આતંકવાદીઓને પાછળ જઈને એને ફાઇન્ડ કરીને એટેક કરીને કઈ રીતે મારે છે એ બાબત ખાલી સમજવા ખાતર. એક્ઝામમાં તો ખાલી ટેરરિઝમ જ પૂછાશે. ટેરરિઝમ શું છે, શું ડિફરન્સ છે ટેરરિઝમ અને મિલિટન્સી. મિલિટન્સીમાં મુજાહિદીનની ચર્ચા આવશે બેઝિકલી. જો તમે ઇન્ટરનલ સિક્યુરિટી વાળા કોઈ પણ લેક્ચર મારા જોયા હશે તો ખબર હશે, નથી જોયા તો ચિંતા ના કરો. બેઝિક એટલું જોઈએ, ટેરરિઝમના એક્સપાન્શનનું કારણ, શા માટે ટેરરિઝમની એક્ટિવિટી છે 2012 પછી થોડીક વધી, અને અત્યારે સિક્યુરિટી પૂરેપૂરી ટાઈટ છે હાલમાં 2024 છે. અને તમે જોઈ જ શકો છો લશ્કરે તોયબા, જૈશે મોહમ્મદ અને હિજબ મુજાહિદીનના જે કમાન્ડર ઇન ચીફ છે એ બધાને પકડીને મારવામાં આવે છે. એટલે એક શાંતિવાળો માહોલ છે, લોકો શાંતિથી રહી શકે છે. એનું કારણ આ છે. તો ઇન્ટરનલ સિક્યુરિટીમાં મોસ્ટ એમ્પી ટોપિકમાંના ટોપિક જે છે નક્સલિઝમ, બાદ છે ટેરરિઝમ, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીઝમ. ઓકે, નક્સલિઝમ એન્ડ ટેરરિઝમ એન્ડ કનેક્શન વિથ ટેરરિઝમ એન્ડ નક્સલિઝમ. પછી સ્ટેટ સ્પોન્સર અને નોન સ્ટેટ એક્ટર. આને લઈને વારંવાર ક્વેશ્ચન યુપીએસસીમાં જીએસ પેપર 3માં પૂછાય છે. તો કરંટ અફેરના ટોપિક છે. જ્યારે કરંટ ઇવેન્ટની ટાઈમ લાઈનમાં કોઈ એવી ઘટના ઘટે છે જેના સંબંધ સીધા યુપીએસસી સિલેબસ સાથે છે, ત્યારે એના બેઠા ક્વેશ્ચન એક્ઝામમાં આવતા હોય છે, મેન્સમાં. કંઈક આ હિન્ટ હોય છે. બેંગ્લોરની અંદર એક જ ધડાકાભેર 111 mm વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે વરસાદ પડેમાં આપણને કોઈ ચિંતાનો વિષય નથી, પણ આની સાથે 3 થી 4 જીએસના ટોપિક જોડાયેલા છે. પહેલો જે ટોપિક છે એ છે જીઓગ્રાફી. વરસાદનું આગમન કઈ રીતે થાય છે, કયા પવનો વરસાદનું આગમન કરે છે. બીજું, વરસાદ વધારે પડે તોય ચિંતા, ન પડે તોય ચિંતા, એટલે એ છે એગ્રીકલ્ચર, સિંચાઈ માટે. ત્રીજા જે ટોપિક છે એ છે અર્બન અને સિટી એરિયા માટે, એ છે અર્બન ફ્લડિંગ. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર એક નવો ટોપિક જે છે એ છે અર્બન ફ્લડિંગ. અર્બન ફ્લડિંગને ઓવરકમ કરવા માટે ઘણા બધા સ્ટેપ લેવામાં આવે છે. અર્બન ફ્લડિંગનો મતલબ અહીંયા એવો થાય કે કોઈ એવી જગ્યા કે જ્યાં વરસાદી પાણી ભેગું થતું હોય, એ વેટલેન્ડ હોઈ શકે છે, એ તળાવ હોઈ શકે છે, છીતરા, અને કોઈ ઓપન લેન્ડ હોઈ શકે છે, અથવા ઢાળવાળા એરિયા હોઈ શકે છે. તો ત્યાં સામાન્ય રીતે શું કરે, રસ્તા કે મકાનો બનાવી દેવામાં આવે છે. તો આ પાણીનો પ્રોપર નિકાલ નથી થયો. જે ચોથો ટોપિક છે એ છે વોટર રિમૂવલ, બરાબર, ડ્રેનેજ સિસ્ટમ. દરેક સિટીઓમાં આ સમસ્યા હોય છે. કોઈ પણ સિટી હોય ભારતની, એની અંદર આ વરસાદનું પાણી પડે, એનો પ્રોપર નિકાલ થવો પડે. ન થાય તો પાણી ભરાય એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા છે.
તો દરેક સિટીમાં વરસાદ આગમનની પહેલેથી ડેટ જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે જે વરસાદની આગાહી કરે છે તો એને ડેટ આપેલી હોય છે. ડેટ પહેલા દરેક સિટીની અંદર જ્યાં ગટર હોય છે જ્યાંથી પાણી નિકાલ થાય એને ચોકઅપ થઈ ગઈ હોય છે તો એને ખોલવાની હોય છે. પાણીનો ફ્લો બહાર નીકળી જાય એની વ્યવસ્થા ચેક કરવાની હોય છે. તો બેંગ્લોરે એવો દાવો કર્યો હતો કે અમે બધું વસ્તુ કરી લીધી છે. જેવો વરસાદ પડ્યો પાણી ભરાઈ ગયું. વરસાદ બહુ વધારે પડ્યો છે પણ નિકાલની વ્યવસ્થામાં ખામી છે એ ઉજાગર થઈ છે. તો એને લઈને અહીંયા હાઇલાઇટ કરેલું છે. તો મેં અહીંયા તમને જેટલા પણ ટોપિક કીધા એ બધા ટોપિક ફિલ્મ્સ એઝ વેલ એઝ મેન્સ ના વન ઓફ ધ મોસ્ટ એમપી બધા ટોપિક છે જેમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન આવે છે. એમાં તમે આ ઉદાહરણ લખી શકશો. ઘણા બધા અર્બન એરિયામાં પાણી ભરાય છે, પાણીની સમસ્યા કોમન છે. વરસાદી માહોલમાં આ વસ્તુ વારંવાર બનતી હોય છે. પછી મેં તમને જે લશ્કરે તોયબા ના જે લશ્કરે તાયબાના જે કમાન્ડર છે જેને મારી નાખવામાં આવે છે તો એની જે મેં તમને બાબત જણાવેલી છે એનો આખો ડિટેલ અહીંયા લખેલી છે. તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. એક્ઝામમાં આ ડિટેલ અહીંયા જે મતલબમાં આખું એન્ટી મિલિટન્સી અને ટેરરિસ્ટ એક્ટિવિટીમાં જે એટેક કરીને કઈ રીતે માર્યા છે એ બધું નહીં પૂછાય, ખાલી સમજવા ખાતર છે. આ વસ્તુ ખાલી સમજજો કારણ કે આની સાથે જોડાયેલી સમસ્યા શું છે એ એક્ઝામમાં પૂછાય છે અને એ આપણે થિયરીમાં ભણવાનું હોય છે. ટ્રાય કરવાની કોઈ પણ મતલબ આની અંદર તમને ડાઉટ હોય તો પણ તમે કહી શકશો. બીજી એક ન્યૂઝ જે છે બ્રહ્મોસ મિસાઇલમાં જે એન્જિનિયર હતા જે બ્રહ્મોસ મિસાઇલ ની અંદર કાર્ય કરતા હતા એના ઉપર એના ડેટા લીક કરવાની માહિતી સામે આવી છે અને હવે એના ઉપર મતલબમાં લાઈફ ટર્મ આ ડેટા લીક કરવા માટે એને કેદ કરવામાં આવશે. આ એક બહુ સિક્યુરિટી ઇન્ફોર્મેશન હોય છે જે પબ્લિક નથી કરવાની હોતી અથવા આપણા દુશ્મનોને બાબતો જાણ કરવાની નથી હોતી. આ ટેકનોલોજી બહાર ન જાય. બ્રહ્મોસ મિસાઇલ મોસ્ટ એમપી છે. જીએસ પેપર 3 સાયન્સ ઇન્ટેક ડિફેન્સની અંદર રશિયા અને ઇન્ડિયાના જોઈન્ટ વેન્ચરથી આપણે બ્રહ્મોસ મિસાઇલ ડેવલપ કરીએ છીએ. ક્રુઝ મિસાઇલ છે અને મારક ક્ષમતા બહુ સારી છે. ન્યુક્લિયર વેપન કેરી કરી શકે છે. એની ચર્ચા આપણે પૂર્વમાં કરી ચૂક્યા છીએ. હિમાચલ પ્રદેશની અંદર ફોરેસ્ટ ફાયર થઈ છે તો આ જે ટોપિક છે એ આવશે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જીએસ પેપર 3 માં. ફોરેસ્ટ ફાયર ઉનાળામાં શા માટે ઘટના બને છે? ભારતમાં ઓછી બને છે, અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીમાં આ વધારે જોવા મળે છે. તેના કારણ શું છે? તો એક કારણ જે છે એ છે વધતી ગરમી. જેટલી ગરમી વધશે એટલું આગ લાગવાની સંભાવના જંગલોમાં વધશે કારણ કે એકદમ સૂકું ઘાસ હશે, સૂકા લાકડા હશે. ઘણી વખત પવનના જોરથી સાયક્લોન વાળી એક્ટિવિટી કે અન્ય કોઈ પણ બાબત પવન જોરથી અથવા લાકડું પડી જવાથી એક લાકડું બીજા લાકડા સાથે ઘસાય તો જંગલમાં આગ લાગી જતી હોય છે. ઘણી વખત માનવ સર્જિત પણ આગ લાગતી હોય છે મનુષ્યની ભૂલે લીધે. તો આના લીધે આખો જંગલનો નાશ પામે છે. મેઇન જે સમસ્યા છે આગ કંટ્રોલ કરવી. આગને કંટ્રોલ કરવી એ મુશ્કેલ છે. તો ફોરેસ્ટ ફાયર થવાના કારણો શું, કઈ રીતે એને રોકી શકાય, શું આપણે સ્ટેપ લેવા જોઈએ અને આપણે કઈ રીતે આપણી કેપેસિટી બિલ્ડિંગમાં મિટિગેશનની અંદર આપણી જે જંગલોને આગને રોકવા માટે આપણી પાસે એવી તો શું વ્યવસ્થા છે જે અન્ય દેશો પાસે છે, આપણી પાસે નથી. આપણે જંગલના આગોને બહુ કંટ્રોલ કરી શકતા નથી અને એક લિમિટથી વધારે આગ લાગી જાય તો કોઈ કરી શકતું નથી. આનાથી જે કુદરતી ધરોહર છે, વનસ્પતિ છે, પ્રાણી છે અને ઘણા બધા મનુષ્ય જે આની આજુબાજુમાં રહી છે અથવા આની સાથે રહી જંગલ એરિયામાં રહેતા હોય તો બધાને આપણે નુકસાની ભોગવવી પડે છે. તો આ બાબત યાદ રાખજો. પછી વિદ્યાર્થી મિત્રો તમારી સાથે જે ચર્ચા કરવા માંગુ છું આજનો વન ઓફ ધ મોસ્ટ એમપી જે ટોપિક છે એ છે ટીબી. ટીબીને લઈને આપણે 2025માં ટાર્ગેટ રાખ્યું હતું તો 2025માં ભારતમાંથી ટીબીના તમામ કેસ નાબૂદ થઈ છે. અત્યારે આપણે 2024માં છીએ. 2024માં ટીબીના જે કેસ છે એ વધતા નથી પણ ઘટતાય નથી. વધતાય નથી ઘટતાય નથી. ટીબી એક સાધ્ય રોગ છે. રોગ બે પ્રકારના, સાધ્ય અને અસાધ્ય. સાધ્યનો મતલબ થાય એવા રોગો જે મટી શકતા. અસાધ્ય રોગ એટલે એવા રોગો જે મટી નથી શકતા, લાઈક ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર. ઘણા સ્ટેજની બહાર થર્ડ સ્ટેજમાં આવી જાય તો એ મળતું નથી. પણ ટીબી એ સાધ્ય રોગ છે. ટીબી એક બેક્ટેરિયાથી થતો રોગ છે
બેક્ટેરિયાનું જે નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ, એ બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી થાય છે. એની અસર મોસ્ટ ઓફલી જે આપણા ફેફસા, શ્વસન નળી, પછી એની સાથે જોડાયેલા અંગો ઉપર એનું ઇન્ફેક્શન થઈ શકે છે. આની અંદર 4 પ્રકારની દવાઓ હોય છે. એ 6 મહિનાનો કોર્સ કરવાનો હોય છે. કોર્સનું નામ છે ડોટ્સ. તમે રેગ્યુલર કોર્સ કરશો તો તમને ટીબી મટી જશે, પણ એ કોર્સ કરવાથી મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્સને લીધે ટીબી મટતું નથી. અહીંયા ડેટા આપેલા છે, ડેટા તમે કોડ કરી શકશો. સરકાર આના માટે કઈ કઈ વ્યવસ્થા કરે છે, જૂના કરંટ અફેરમાં આપણે ટીબી વાળા, સાયન્સ ઇન ટેક વાળા, સન્ડે વાળા એનાલિસિસમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ટીબીમાં દર વર્ષે 4,80,000 મૃત્યુ પામે છે ભારતીય. અને દિવસમાં કન્વર્ટ કરો તો દરરોજ 1400 લોકો ટીબીને લીધે મૃત્યુ પામે છે. 2025માં આપણે ટીબીને પેશન્ટની સંખ્યા 0 કરવાનો ટાર્ગેટ લીધો છે. 2024માં આપણે જે અત્યારમાં હાલમાં પ્રેઝન્ટમાં જે રોગી છે એ મટતા નથી, ઘટતા નથી. તો એક ચિંતાનો વિષય છે કે આના માટે આપણે કરીશું રહીએ છીએ. બીજું, ટીબીને રાહત આપવા માટે બે ઇનિશિયેટિવ ચલાવવામાં આવે છે, જેમાં ડોક્ટર દ્વારા ફ્રીમાં પ્રાઇમરી હેલ્થકેર સેન્ટરમાં આની ફ્રીમાં દવા આપવામાં આવે છે. તમારી પાસે પૈસા હોય તો તમે પેડ ટ્રીટમેન્ટ એ લઈ શકો છો. પછી એવા ગરીબ પરિવાર કે જેને ટીબી થઈ ગયો હોય તો એને 500 રૂપિયા પણ આપવામાં આવે છે કે જેથી એ ન્યુટ્રિશન સફર ખાવાનું ખાઈ શકે. રોગમાંથી બચવા માટે હંમેશા આ વસ્તુ યાદ રાખજો, તમારા જીવનમાં કામ લાગશે. તમે કોઈ પણ રોગ તમને લાગે, ભગવાન કરીને ના લાગે, તમે હંમેશા સ્વસ્થ રહો. પણ તમને જો રોગ લાગી જાય છે કોઈ કારણોસર, તાવ, શરદી, ખાંસી, ઉધરસ કે અન્ય કોઈ પણ બીમારી, તો બીમારીની અંદર આપણે સામાન્ય રીતે દવાખાને જતા હોઈએ છીએ. ત્યારે દવાખાનામાં ડોક્ટર આપણને દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. તો દવાની સાથે જરૂરી છે આપણે ભોજન, આહાર એવો લઈએ જે રોગ મટાડે. તો ન્યુટ્રિશન સભર આપણે ખાવાનું ખાઈએ. જેમ કે તમને ઘણા બધા રોગમાં એ વસ્તુ ખબર હોય કે ભાઈ આ પ્રકારનો રોગ થયો છે, તેમાં આ વસ્તુ ના ખાવી, તો એને કહેવાય પરેજ. તો ખોરાક અને દવા બંને આપણે યોગ્ય રીતે લઈએ તો આપણે જલ્દીથી સ્વસ્થ થઈએ છીએ. તો સરકારે આ બે ઇનિશિયેટિવ ટીબીની અંદર અપનાવે છે. સરકાર આના માટે કોઈ અલગથી સ્કીમ લાવી શકે છે, કારણ કે 2025માં આપણે ટીબીના જે પેશન્ટ છે, બરાબર, એને આપણે સંપૂર્ણ રીતે નાશ કરવાના છે, થઈ જશે એના માટે તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે હતો આ છે 6 જૂન વાળું ધ હિન્દુ એનાલિસિસ. 5 જૂન વાળી એકવાર ચર્ચા હું ટૂંકમાં ફરીથી અહીંયા કરી લઉં છું. જે વિદ્યાર્થીએ ભારતના રાષ્ટ્રપતિ કોણ બનશે, રાષ્ટ્રપતિ વડાપ્રધાન કોને બનાવશે, એ માહિતી 5 જૂને જ આપણે મૂકેલી છે યુટ્યુબ ચેનલ પર. એ નથી જોઈ તો જોઈ લે. એની ટૂંકાક્ષરી આપી દઉં. હાલમાં બીજેપી પાર્ટીને પૂર્ણ બહુમત મળેલું નથી. બીજેપી પાર્ટીને પૂર્ણ બહુમત નથી મળેલું. પૂર્ણ બહુમત ના મળવાની સ્થિતિમાં ગઠબંધનની સરકાર બનશે. તો ગઠબંધનની અંદર હંમેશા જે સૌથી મોટી પોલિટિકલ પાર્ટી હોય અને મોટું ગઠબંધન, એના એક ઉમેદવારને રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર બનવા માટે આમંત્રણ આપે છે અને 1 મહિનાની અંદર એને વિશ્વાસ મત હાંસલ કરવાનો હોય. આની અંદર મોદીજીને ફરીથી સરકાર બનાવવા માટેનું નિમંત્રણ રાષ્ટ્રપતિ આપશે અને મોદીજી પાસે 1 મહિનાનો ટાઈમ રહેશે. મતલબ માની લો કે 8 જૂન, ઇફ આઈ એમ નોટ રોંગ, 8 જૂને નરેન્દ્ર મોદીજી શપથ લેશે. તો આ તું 4, 5 અને 6 જૂન વાળું ધ હિન્દુ એનાલિસિસ. વિદ્યાર્થી મિત્રો, જૂના કરંટ અફેર એનાલિસિસ એ મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. કરંટ અફેરથી ઘણી બધી ડાયવર્સિફાઈડ પ્રિપરેશન થઈ જાય છે યુપીએસસીની. જે અગત્યના ટોપિક હોય એ જ જોવા. બહુ ઓછા સમયમાં હું ખાલી એ જ ટોપિકની ચર્ચા તમારી સાથે કરું છું જે એક્ઝામ માટે જરૂરી. તો આજેના કરંટ અફેરમાં એટલી જ ઇન્ફોર્મેશન હતી. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.